આણંદ શાળા પ્રવાસ અપડેટ. પાલકોટ પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી. 123 જેટલા બાળકોને ખુલ્લા ટેમ્પામાં કરાવ્યો પ્રવાસ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ. શાળાના આચાર્ય અને શિક્ષકોને આપી કારણદર્શક નોટિસ. જિલ્લા વિકાસ અધિકારીએ પણ ઘટનાની તપાસ માટે આપી વિભાગીય સૂચના. તાલુકા શિક્ષણ અધિકારીને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આપવામાં આવી સૂચના. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પેટલાદ કમલેશ સોલંકી. સાહેબ, એક શાળાના બાળકોને પ્રવાસ કરાવવાનો વિડીયો વાયરલ થયો છે. શું છે હકીકત અને કયા પ્રકારના તપાસના આદેશ? મને જ્યારે જાણ થઈ તેના સંદર્ભમાં તાત્કાલિક પાડગોલ પ્રાથમિક શાળાના આચાર્યને નોટિસ પાડવી છે. નોટિસની અંતર્ગત તેમના પાસે દિન 2માં ખુલાસા માગે છે અને કયા અંતર્ગત પ્રવાસ કર્યો છે આપે એમને, અને કેટલા શાળાની મંજૂરી કોઈને લીધી છે કે નથી એ મંજૂરી બાબતે પણ મેં ખુલાસો માગેલ છે. સર, જ્યારે પણ આ પ્રકારનો પ્રવાસનું આયોજન કરવું હોય તો કયા પ્રકારની પ્રોસિજર કરવી પડતી હોય છે? જ્યારે પણ આ પ્રવાસની પ્રોસિજર કરવાનું જવાનું થતું હોય તે સમયે જે તે શાળાના આચાર્યએ તેની દરખાસ્ત કરી અને કેટલા વિદ્યાર્થીઓ અને કેટલા શિક્ષકો જવાના છે એ બાબતે મંજૂરી જિલ્લા તાલુકાની લેવાની હોય છે. તાલુકાની મંજૂરી લીધા બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ મંજૂરી આપવાની રહેતી હોય છે. આ વિષયમાં સર કયા પ્રકારની મંજૂરી માટે આપણા સંજ્ઞાનમાં છે, પ્રક્રિયા કરવામાં આવી? કોઈ પ્રક્રિયા મારા ધ્યાનમાં છે નહીં અને અમને કોઈ જણાવવામાં આવેલ નથી આ બાબતે. સર, કેટલું જોખમી લાગે છે આ પ્રકારે બાળકોને લઈ જવાની, અને અન્ય શાળાના આચાર્યોને કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવશે આ ઘટના બાદ? આ ઘટના બાદ અન્ય શાળાઓને પણ પહેલેથી સૂચના આપેલી જ છે કે જ્યારે જવું પણ કોઈ પણ પ્રવાસમાં ખેડવો હોય ત્યારે સરકારી બસનો જ ઉપયોગ કરવાનો હોય છે. એ પણ સરકારશ્રીના 24/10/24ના જીઆરના અનુસંધાને એમને જાણ કરેલી છે અને જે કંઈ મુદ્દા આપેલા છે આરટીઓની પરવાનગી તમામ વિગતો ધ્યાને લઈ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મંજૂરી આપતા હોય છે. આ જવાબ આવ્યા પછી શું પ્રક્રિયા છે? આ બાબતે તપાસ આવશે તો હું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસના રિપોર્ટ આપ્યા પછી જ કાર્યવાહી થઈ શકે એમ છે.